એ જે વર્કશોપ હતો એ વર્કશોપ બિયોન્ડ ધ ક્લાસરૂમ એવું આપણે ટેગલાઇન હતું અને એમાં અલગ અલગ સ્પીકર આવ્યા હતા. આ વર્કશોપ માટે પહેલા પૂછીએ કે આ વર્કશોપ છે આવા વર્કશોપ થવા જોઈએ દરેક શહેરોમાં? દરેક શહેરોમાં તો થવા જ જોઈએ, પણ દરેક ભારતના જે કોઈ પણ ગામડાઓ છે ને ત્યાં સુધી પણ આ વસ્તુ પહોંચવી જોઈએ. એટલા માટે પહોંચવી જોઈએ કે અમે ઘણા ટાઈમથી એ વસ્તુ એપ્લાય અમારા બાળકો ઉપર કરતા હતા કે કંઈક અલગ હોવું જોઈએ. પર્સન્ટેજ મેટર નથી કરતા, પણ બાળકની અંદર શું સ્કિલ છે ને એ મેટર કરે છે. તો પરફેક્ટલી અમારે જે વસ્તુ જોઈતી હતી ને એ આ વર્કશોપની અંદર મળેલી છે. તો અમારી એવી વિનંતી છે કે આ ખાલી વર્કશોપ પૂરતું સીમિત ના રહે અને ઇન્ડિયાની જે દરેક સ્કૂલ છે ને એની અંદર જો આનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે ને તો વધારે યુઝફુલ થઈ શકે લોકો માટે અને સમાજ માટે. આ વર્કશોપનો લાભ બીજા લોકોને મળવો જોઈએ, તમારું શું કહેવું છે? ઓબ્વિયસલી મળવો જ જોઈએ, કેમ કે વર્કશોપથી છોકરાઓમાં ડેવલપમેન્ટ આવશે, સાથે સાથે પેરેન્ટ્સને પણ ખબર પડશે કે છોકરાઓને કઈ રીતના ટ્રીટ કરવા. તો ઓબ્વિયસલી થવો જ જોઈએ. તો જેમ આપને એમને કીધું કે ભારતના દરેક ખૂણા સુધી આ વસ્તુ પહોંચવી જોઈએ, તો જોઈએ આટલું બધું તો અમે વિચારેલું તો છે. હવે ટીમની અંદર દમે છે, હવે જોઈએ કે તમારી અંદર કેટલી ભૂખ છે આ વસ્તુઓને પોતાના જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરવાની. તો આપેલા ડિટેલ પર કોન્ટેક્ટ કરી શકો છો અને ભવિષ્યમાં આપણે મળશું. થેન્ક યુ સો મચ.